લક્ષ્મણજી પ્રભુના ચરણમાં પડી ગયા છે. બસ વાતને ફેરવી નાખી. ઈશ્વરની પાસે પહોંચવાનું સાધકનું આ છેલ્લું વિઘ્ન છે, કુટુંબની વ્યક્તિ દ્વારા વિરોધ. फिर से एक बार याद दिला दूं, प्रथम विघ्न व्रत भंग, બીજું વિઘ્ન વચ્ચે આવતા સમાજ દ્વારા ગેરસમજ આપણા માટે, આપણી સાધના માટે, આપણા સત્યના માર્ગ માટે. ત્રીજું વિઘ્ન કોઈ મહાત્મા કસોટી કરશે કે માર્ગ બરાબર છે. ચોથું વિઘ્ન દેવતાઓ યાની સૂર્ય તત્વ. એ બધામાંથી જો આપણે પાર ઉતરી જઈએ અને રામ સુધી પહોંચવાની તૈયારીમાં હોઈએ, યાની ચિત્રકૂટથી બિલકુલ નજીક હોઈએ, ત્યારે છેલ્લું વિઘ્ન આવે છે. માનવી જયારે બરાબર સત્યને પામવાની તૈયારીમાં હોય છે, ત્યારે છેલ્લું વિઘ્ન છે આપણા કુટુંબમાંથી કોઈ આપણો વિરોધ કરશે. જૈસે મીરાને એના પતિએ વિરોધ કર્યો, પ્રહલાદને એના પિતાએ વિરોધ કર્યો, ધ્રુવને એની માતાએ વિરોધ કર્યો, વિભીષણને એના ભાઈએ વિરોધ કર્યો. કુટુંબના માણસો, તુકારામને એની પત્નીએ વિરોધ કર્યો, નરસિંહ મહેતાને એના મોટા ભાઈએ વિરોધ કર્યો. નિજી વ્યક્તિ વિરોધ કરશે. ધ્યાન દો, સાધના કરતા કરતા, સત્યનો માર્ગ પકડતા પકડતા જયારે કુટુંબમાંથી આપણે સાચા હોઈએ છતાં કોઈ નજીકની વ્યક્તિ વિરોધ શરૂ કરે, ત્યારે સમજવાનું સત્યની પ્રાપ્તિ નજીક છે. પણ એ વખતે ટકી રહેવું બહુ કઠિન છે. એ વખતે એ ભૂમિકાને નિભાવી રાખ, ક્યાંથી ભલભલા પડ્યા છે. રામરાજ્ય થવાની અણી ઉપર હતું, ત્યાં કઈ કઈ વિરોધ કર્યો. આપ દેખીએ સૂત્ર કે રૂપ में. બસ રાત ક્યારે પૂરી થાય એની રાહ જોવાતી હતી, બિલકુલ બધી તૈયારી, પણ ત્યાં કઈ કઈ વિરોધ કર્યો અને દશરથજી પડ્યા. રામરાજ્ય ન થયું, નહીં હો સકા. कहने का ताल्लुक है कि जયારે બિલકુલ રામની નજીક જવાની તૈયારીમાં આવીશું, ત્યારે એકદમ કુટુંબની, પરિવારની કોઈ વ્યક્તિ વિરોધ કરશે. એ વખતે રામ શરણાગતિ હશે તો ટકી રહેવાશે. આજ ભરતજીની કેટલી ઊંચી શરણાગતિ હશે કે લક્ષ્મણજીએ વિરોધ કર્યો, પણ એ વિરોધ કરનાર માણસને પસ્તાવો થયો. પ્રભુએ એને મીઠો ઠપકો આપ્યો. બસ મહાત્માઓની સાથે ચર્ચા શરૂ થઈ ગઈ. વાતને બદલી નાખી. બીજી તરફ તુલસીદાસજી વર્ણન કરે છે, ભરતજીનો સમાજ હવે બિલકુલ નજીક છે. ભરતજીએ માતાજીને વંદન કર્યા છે, શુકન થવા લાગ્યા છે ભરતજીને. સંક્ષેપમાં વર્ણન કરું છું. ભરતજીએ કૌશલ્યા માને કહ્યું, માં આજ મારું મન એમ કહે છે, આજ મને સાંજ સુધીમાં રામ દર્શન થશે. માં મારો આત્મા એમ કહે છે, માં મને શુકન થાય છે. ભરતજી મા પાસે રડી પડ્યા છે. શત્રુઘ્ન કે નયન ભરાએ. કૌશલ્યા માએ કહ્યું, બેટા ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. માં મને એમ લાગે છે હવે નજીક છીએ. બાપજીની મંજૂરી લીધી, માતાની મંજૂરી લીધી, તમે બધા આ જગ્યા બહુ સરસ છે, અહીં રહો. હું ગુહ અને શત્રુઘ્ન 3 જઈએ, રામજીના દર્શન થાય, અમે બધું જોઈ લઈએ, પછી તમને બધાને લઈ જઈએ. ત્રણેયને મંજૂરી મળે છે. ભરત, શત્રુઘ્ન અને ગુહ 3 એકલા ઉપડ્યા છે. પણ આજ ભરતજીને ચાલવું હોય તો દોડાઈ જાય છે. ચિત્રકૂટ ખેંચે છે ભરતજીને. માતાના કર્તવ્યો યાદ આવે કે પગ ઢીલા પડે, રામની શરણાગત વત્સલતા યાદ આવે તો ભરતજી દોટ મૂકે. આમ ભરતજી પ્રેમ મગન બની હવે જેમ જેમ ચિત્રકૂટની નજીક પહોંચે છે, યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભરદ્વાજ ગુહરાજ એક ટેકરા ઉપર ચડીને જુએ, ગિરિરાજ ચિત્રકૂટના દર્શન થયા છે. મંદાકની વહે છે, પરમાત્માની કુટિયા દેખાય છે, આશ્રમમાં પ્રભુ બેઠા છે, જટા બાંધેલી છે, હાથમાં તીર ફરે છે. શ્રી સીતાજી રામજીની સામે જોઈને બેઠા છે. લક્ષ્મણજી કંઈક પૂછે છે, રામજી પ્રત્યુત્તર આપે છે. પરમાત્માનું દર્શન થયું છે. ગુહરાજે ભરતજીને સાથ કર્યો, ભરતલાલજી ઉપર આવીએ. ભરત અને શત્રુઘ્ન દોડ્યા, ઉપર ગયા. દેખીએ મહારાજ, આપણે ચિત્રકૂટની નજીક આવી ગયા. અને જ્યાં ભરતજીએ ચિત્રકૂટનો આશ્રમ જોયો, તુલસી કહે, કેમ વર્ણન કરવું એ અનુભૂતિનું. કવિ યગમ જીમ બ્રહ્મ સુખ અહમમ મલિન જનેશુ. મહારાજની કલમ પડી ગઈ કે આજ વર્ણન કરવું કઠિન છે. ચોધાર અશ્રુ બહેને લગે આંખો से. ભરતજી को जैसे प्रभु के दर्शन हुए दूर से. એકદમ દોડે છે. ભરતજીએ નિર્ણય કર્યો છે, હું અહીંથી દંડવત કરીશ. એ પથરીલા પહાડ ઉપર, એ જગ્યા ઉપર ભરતજી દંડવત કરવા લાગ્યા છે. પથ્થર વાગે, કંટક વાગે, લોહી નીકળે. મન જેનું રામના ચરણમાં અર્પિત થઈ ગયું હોય
એને શરીરના સુખ દુઃખનું ભાન ક્યાંથી રહે? આમ યાત્રા આગળ વધી છે, થોડો રસ્તો ચૂક્યા છે, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી સુપંથ બતાવ્યો છે. આમ મંદાકનીના પટાંગણમાં ભરત પહોંચ્યા. ત્યાં તો પ્રભુના સવારમાં સ્નાન કરવા આવેલા એના ચરણાર વિંદના નિશાનીઓ, જ્યાં ચિહ્નો રેતીમાં જોતા, રેતીની ધૂળ મસ્તક ઉપર નાખતા ભરતજી કો સમાધિ લગી, ભાવ મગન હો ગયે. શત્રુઘ્નજી રેતીમાં આલિંગન આપે છે, ગુહરાજના નેત્રોમાં આંસુ છે, રામજી બિલકુલ સ્પષ્ટ દેખાય છે. બલ કલ બસન, બાબાજી કહેते हैं, બલ કલ બસન જટિલ તनु શ્યામા, જનુમ નિવેશ કિન્હરતિ કામા. સઘન વૃક્ષોની પાછળ જોયા છે, વલકલ વસ્ત્રો પહેર્યા છે, જટા ધારણ કરી છે, મુનિનો વેશ લઈને કામદેવ અને રતિ બેઠા હોય એવું લાગે છે. ભરત મહારાજ એક બાજુ એટલા બધા ભાવ વિભોર બન્યા છે. દંડવત કરતા કરતા સંતોનું એવું માનવું છે કે આશ્રમના પાછળ ગયા છે. રામજીની દ્રષ્ટિ આમ સન્મુખ છે, મૂળ દરવાજા તરફ. ભરતજી પીછે ગયે, દ્વાર પાસે ભરતજી પડી ગયા છે. ગુહરાજે ભરતજીને કહ્યું, મહારાજ આપણે પાછળના દ્વારે આવ્યા છીએ, ભગવાનને ખબર નહીં પડે, આપણે સન્મુખ જઈએ. એ વખતે ભરતજીએ ના પાડી છે. ગો, પરમાત્માની સન્મુખ તો સંત પુરુષો જઈ શકે, મારા જેવા પાપીને જવાનો કયો અધિકાર? ગો, હું આ પવિત્ર આશ્રમમાં પગ નહીં મૂકું, હું અહીંયા પડ્યો રહીશ. મારો ઈશ્વર મને માફ કરીને જો લેવા આવશે તો હું આશ્રમમાં જઈશ. આટલું કહી ભરતજી પડી ગયા છે. પાહી નાથ કહી પાહી ગોસાઈ પુકાર કરવા લાગ્યા છે. કરુણ શબ્દોનું ઉચ્ચારણ લક્ષ્મણજીએ સાંભળ્યું કે અવાજ ભરતનો છે. ભરત આવ્યો લાગે છે. લક્ષ્મણજીએ જોયું અને પાછળના દ્વાર પર ભરતજીને રેતીમાં આળોટતા જોયા, શત્રુઘ્નને આળોટતા જોયા, ગુહને જોતા એક ક્ષણ માટે લક્ષ્મણજીને થયું મર્યાદા તૂટે તો ભલે તૂટે, પણ સેવા છોડીને દોડું, ભરતના પગ પકડી લઉં ને માફી માંગી લઉં કે હે સંત, હું તમારા માટે ગેરસમજ કરી ચૂક્યો હતો, મને માફ કરજો. આમ એક ક્ષણ માટે લક્ષ્મણજીને થયું, પણ વળી થયું કે નહીં, સેવા ન છોડાય, મર્યાદા તૂટશે. પણ એક વસ્તુ જરૂર થઈ. લક્ષ્મણજી માટે એમ કહેવાય છે કે શરીર ગમે ત્યાં રહે, મન સતત રામ પાસે. મન રઘુનંદન જાનકી સાથા, મન રામ પાસે જ રહેતું હતું લક્ષ્મણજી. પણ આજ શરીર રામ પાસે અને મન સંત ભરતના પાસે. પોતાના ભાવને રોકી રહ્યા છે. લક્ષ્મણજીના નેત્ર ભરાયા છે. ભરતનો એ સ્વર સાંભળીને હૃદય ઉતાવળું બન્યું છે. ભરતને, ભરતજી મોટા છે લક્ષ્મણજીથી, પગે લાગીને માફી માંગી લઉં, એ મને જરૂર માફ કરશે. રહેવાયું નથી. ભગવાન રામજી તો અંતર્યામી છે, પણ એને નક્કી કરેલું હવે તો જયારે લક્ષ્મણ મને કહે ત્યારે જ મારે ઉઠવું છે, ત્યાં સુધી ઉઠવું જ નથી. લક્ષ્મણ પ્રમાણપત્ર આપે કે નહીં, તમે કહેતા હતા એ બરાબર છે ને હવે એનો સ્વીકાર કરો, ત્યારે જ જવું છે. એટલે ભગવાન બિલકુલ બેઠે हैं, પણ લક્ષ્મણજીથી રહેવાયું નહીં. રામજીની વાતમાં પેલું કરતા લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ ભરત પ્રણામ કરત. મહારાજ ઉઠો ના, આપણો ભરત આવ્યો છે પ્રભુ. જયારે લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ હવે વિલંબ ન કરો, ભરત આવ્યો. ઉઠે રામ સુની પ્રેમ અધીરા. ભક્તિની પ્રબળતા જો હશે ના, તો સત્યની નજીક પહોંચતી વખતે કુટુંબની વ્યક્તિઓ વિરોધ કરશે, પણ જયારે સત્ય સમજાશે ત્યારે વિરોધ કરનારા આપણા માટે પ્રભુને પ્રાર્થના કરશે કે મહારાજ હવે એનો સ્વીકાર કરો. વિરોધ કરનારા મદદ કરશે. લક્ષ્મણજી જે વિરોધ કરતા હતા એમણે પ્રાર્થના કરી. તુલસીદાસજી વર્ણન કરે, વિરોધ કરનારા આપણને પ્રભુ માટે પ્રાર્થના, મારો હાથ પકડીને લઈ જશે મુજ દુશ્મનો જ સ્વજન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. ત્યારે એક ક્ષણ આવે છે ભક્તિમાં, પ્રેમમાં, ત્યારે તીવ્રતા જો હશે, પૂર્ણતા હશે, તો વિરોધ કરનારા મદદ કરશે.
રામજીએ સાંભળ્યું, ભરત આવ્યો. તુલસીદાસજીએ વળી પ્રભુની દશાનું વર્ણન કર્યું કે ઉઠે રામ સુની પ્રેમ અધીરા. ભરત આવ્યો એમ સાંભળતા પ્રેમ અધીર રામજી ઉભા થયા. તુલસીદાસજી આટલું જ જોઈ શક્યા કે રામજી ઉભા થયા. અને પછી તુલસીદાસજી લખીને ત્યાં જોવા ગયા કે પછી રામજીએ શું કર્યું કે રામજી ભરતને ભેટી પડ્યા. આ દ્રશ્ય જોયું. ઉભા થયા અને ભેટી પડ્યા. બે જ દ્રશ્યો દેખાયા. રામ કયે માર્ગે ગયા એ તુલસીદાસજી જોઈ શક્યા. મારે બસ લીએ ઉઠાઈ ઉર લા એવું કૃપા નિધાન. બે દ્રશ્યો તુલસીજીને થયું કે કાલે મને કોઈ પૂછશે રામ કયે માર્ગે ગયા, પાછળથી ગયા, દોડીને ગયા, કઈ રીતે ગયા, કોઈ માર્ગ દેખાયો નહીં. કારણ કે ભરતને ભેટતી વખતે પ્રભુની જે ગતિ હતી એ એટલી તીવ્ર હતી કે તુલસી અને જોઈ શક્યા. સંતો એમ કહે જગતમાં વધારે ગતિ કોની? પવનની. પવન કરતા વધારે ગતિ પ્રકાશની. પ્રકાશ કરતા વધારે ગતિ ખગપતિ ગરુડની. ગરુડ કરતા વધારે ગતિ શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રની. અને સુદર્શન ચક્ર કરતા વધારે ગતિ મારા ને તમારા મનની. આજ રામ ભરતને ભેટવા ગયા ત્યારે માનવીના મનની ગતિ કરતા પણ તે જ ગતિથી દોડ્યા. એટલે એ ગતિ દેખાય નહીં કે કયે માર્ગે ગયા. જેમ સુદામો આવે અને નામ સાંભળતા કૃષ્ણ જે ગતિએ દોડે એ ગતિએ રામ દોડ્યા છે. તુલસીદાસજી કહે રસ્તો કોઈ પૂછશે તો શું કહીશ? પણ ગોસ્વામીજીએ રસ્તો શોધી કાઢ્યો કે પ્રભુ આ માર્ગે જ ગયા હોવા જોઈએ ભરતને ભેટવા. કારણ કે ભગવાન ભરતને મળવા ગયા ત્યારે એના શરીર ઉપરથી 4 વસ્તુ પડી ગઈ. તે ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિશંગ ધનુ તીર. રામજી દોડ્યા ત્યારે 4 વસ્તુ પડી ગઈ. ઉપરનું વલકલતું પડી ગયું, કેળનો ભાતો છૂટીને પડી ગયો, ખભામાંથી ધનુષ નીકળી ગયું અને હાથમાં તીર હતું એ તીર પડી ગયું. 4 વસ્તુ રામજીની પડી ગઈ ભરતને ભેટવા જતી વખતે. સંતો વિચાર કરતા થયા કે ભરતજીને ભેટવા રામજી ગયા ત્યારે 4 જ વસ્તુ કેમ પડી ગઈ, 5 કેમ નહીં, યા તો 3 કેમ નહીં? એક સંતનો અભિપ્રાય 4 વસ્તુ જ પડી. એનું કારણ જીવ જેટલું છોડીને રામને મળવા આવે ઈશ્વર એટલું છોડીને જીવનો સ્વીકાર કરે. યે યથા મામ પ્રપજ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જીવ મને જે રીતે ભજે એને હું એ રીતે ભજું છું. ભરતજી 4 વસ્તુ છોડીને આવ્યા છે. પ્રયાગરાજમાં અર્થ ધર્મ કામ મોક્ષ મારે કઈ જોઈતું નથી. ભરતજીએ 4 વસ્તુ છોડી તો રામ કહે હે ભાઈ તારો સ્વીકાર કરતા હું પણ 4 વસ્તુ છોડી દઉં છું. કહું પથ નિશંક ધનુ અર્તી. એક સંત કહે નહીં. આનું એક બીજું કારણ છે. ભગવાનના હથિયારો છૂટી નહોતા ગયા. ભગવાન જયારે ભરતજીને ભેટવા ગયા ત્યારે એમણે હથિયારો ફેંકી દીધા, ધનુષબાણ ફેંકી દીધા. એનું એક સંત એમ કારણ આપે કે અતિ પ્રેમીને મળવા જઈએ ત્યારે હથિયાર લઈને મળવા ન જવાય. એટલા માટે રામજી હથિયાર મૂકી દીધા. એક સંત કહે નહીં. એક ત્રીજું કારણ, રામજીએ હથિયારો ફેંકી દીધા ભરતને ભેટવા જતી વખતે. એનું કારણ હથિયાર જે મૂકી દે ના એને પરાજય કબૂલ કર્યો ગણાય. જે માણસ હથિયાર છોડી દે એનો અર્થ એમ થાય કે મેં પરાજય કબૂલ કરી લીધો. એમ રામજી ભરતને મળવા ગયા ત્યારે હથિયાર મૂકીને ગયા. એ રામજી ભરતને એમ કહે કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજય કબૂલ કરું છું. હું તારી આગળ હારી ગયો છું. એટલા માટે હથિયાર છોડ્યા. એક સંત કહે એક ચોથું કારણ, ભગવાને હથિયાર છોડ્યા એનું કારણ, ભગવાને હથિયાર છોડી માનો ભરતજીને એમ બતાવ્યું કે ભરત અત્યાર સુધી તો મારું રક્ષણ હું પોતે કરતો હતો પણ હવે મારું રક્ષણ તારે કરવાનું. હું હથિયાર મૂકીને આવ્યો છું. હું ભક્તને આધીન છું. હવે પિતાની આજ્ઞા પડાશે કે કેમ મારી પાસે હવે પેલું નથી. હું હથિયાર મેં મૂકી દીધા. એક સંત કહે નહીં. એક ઓર કારણ, ભગવાને હથિયારો મૂકી દીધા એનું કારણ, ભગવાનને બચપણમાં જયારે સરયુને કિનારે ભરતની સાથે ગેડી દડે રમતા ત્યારે ભગવાનનો નિયમ હતો ભરતને જીતાડે પોતે હારે. રામજીએ ભરતને આ ચિત્રકૂટમાં હથિયાર મૂકીને કહ્યું કે ભાઈ બચપણમાં તને જીતાડવું અને મારે હારવું જે આદત હતી ને એ આજ યુવાનીમાં ગઈ નથી. હજી આદત એમનો છે. આજે પણ તું જીતે હું હારું.
એક સંત કહે નહીં, એક ઓર કારણ, હથિયાર પડી ગયા. એક સાધુ બહુ સરસ કારણ બતાવે. એક સંત કહે નહીં, ભગવાને હથિયારો ફેંક્યા નહોતા, તો હથિયારો પડી ગયા હતા. કારણ ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય એ બધી ચેતન હોય. ઈશ્વરનું શરીર એ ભલે માનવ થઈને ધરતી ઉપર આવે, પણ શરીરનો દેખાવ આપણા જેવો હોય, પણ ઈશ્વરના શરીરમાં રુધિર માંસ ન હોય, આનંદનું શરીર હોય છે, એમ શાસ્ત્ર કહે. માનસ में भी लिखा है चिदानंदमय देह तुम्हारी. હે પ્રભુ, આપનો દેહ ચિદાનંદમય છે. એટલે ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય એ બધી ચેતન હોય, એમાં પ્રાણ હોય છે. કૃષ્ણની મુરલીમાં પ્રાણ હતો, કૃષ્ણના સુદર્શનમાં પ્રાણ હતો, શંકરના ત્રિશુલમાં પ્રાણ છે, શંકરના પિનાકમાં પ્રાણ હતો, રામના સારંગમાં પ્રાણ છે. ઈશ્વરના શરીર ઉપર જે રહે છે એ બધું ચેતન હોય છે, જડ નથી હોતું. તો રામજી જયારે ભરતને ભેટવા દોડ્યા ત્યારે પેલા ધનુષ્યમાન ખભા ઉપર હતા, એમણે જોયું, એ ચેતન હતા, એમણે જોયું કે ભરતજી ધૂળમાં આળોટે છે. ધનુષ્યમાનને તે દિવસે વિચાર થયો કે આપણે તો ભગવાનના ખભા ઉપર જ રહ્યા, ક્યારેય ધૂળનો અનુભવ તો કર્યો જ નહીં. આટલો મોટો સંત ચરણ ધૂળમાં આળોટે છે, તો એ ધૂળમાં કંઈક હોવું જોઈએ. લાવો આજ આપણે ધૂળમાં પડીને અનુભવ કરીએ કે ધૂળમાં છે શું. इसलिए हथियार गिरने लगे थे. एक संत कहे एक और कारण, हथियार पड़ी. बड़ा सुंदर कारण एक साधु के द्वारा ધૂળનો અનુભવ, ચરણરજનો અનુભવ કરવા માટે હથિયાર પડ્યા. એક કારણ. એક સંત કહે એક બીજું કારણ, હથિયારને શરમ લાગી કે ભરત જેવા મહાન સંત ચરણમાં પડે અને આપણે પ્રભુના ખભા ઉપર રહીને ભગવાનને વજન આપીએ. હવે તો આપણે ચરણમાં પડીને પ્રભુને હળવા કરી દેવા છે, इसलिए वो गिर चुके. एक संत કહે एक और कारण. એક સાધુ કહે હથિયાર પડી ગયા, એ તો ગળે ઉતરે એવું છે કે હાથમાં તીર હતું એટલે પ્રભુ દોડ્યા, ભેટમાં તીર, બે હાથનો ઉપયોગ કરવામાં તીર એમણે ભગવાન છોડી દીધું, અને ઉતાવળમાં દોડવા ગયા એટલે ખભામાંથી ધનુષ પડી ગયું છે. એ પણ સહજ છે. પણ ભાથો કેમ પડી ગયો? કારણ કે ભાથો તો કેડ ઉપર બાંધેલો હોય. કટી ઉપર ક્ષત્રિયો નિશંગ યાની તીર રાખવાનો ભાથો બાંધે, એ ભાથો કેમ પડી ગયો? એ છૂટી કેમ ગયો? ભાથો તો મજબૂત હતો, બાંધેલો હતો, મક્કમ હતો. ભાથાની વ્યાખ્યા રામાયણના લંકા કાંડમાં છે. અચલ અમલ મન ત્રણ સમાના. લંકા કાંડના ધર્મરથમાં તુલસીદાસજીએ લખ્યું છે કે અચલ અને નિર્મલ મન એ ભાથો છે. માણસનું અચલ અને નિર્મલ મન એ ભાથો છે. એમાં સંયમ નિયમના બાણ રહે છે. એટલે ભાથો બાંધેલો તો હતો, અચલ તો હતો. તુલસીદાસજીના ચિંતનમાં મન એકાગ્ર થાય એટલું પૂરતું નથી, મન નિર્મલ પણ થવું છે. ભાથો કેડ ઉપર બાંધેલો યાની મક્કમ તો હતો, પણ નિર્મલ થવું છે ને. મારું ને તમારું મન એકાગ્ર તો ઘણી વાર થાય છે, પણ નિર્મલ નથી. આપ જરા ધ્યાન દે, લોભી માણસ હોય ને, અતિ કંજૂસ માણસ, એ રૂપિયા ગણતો હોય ને ત્યારે એનું મન એકાગ્ર હોય છે, પણ એ મન પવિત્ર નથી. એકલું एकाग्र मन पूरતું નથી. जहां तक हमारे मानस का दर्शन है, आप जरा ध्यान दे, तुलसीदास जी बड़े क्रांतिकारी सूत्र देते. तुलसीदास जी केवल एकाग्रताના હિમાયતી નથી, એકાગ્રતાની સાથે પાવનતાની જરૂર છે. માણસ ભોગમાં ડૂબે, કામી માણસ ભોગમાં ડૂબે ત્યારે એનું મન એકાગ્ર હોય છે, એને બીજું કઈ ભાન રહેતું નથી, પણ એ મન પવિત્ર નથી. આપણો અનુભવ કરો ને, આપણને ઘરની કોઈ વ્યક્તિ ઉપર કઈ થયું, એનો ક્રોધ ચડે ત્યારે આપણું મન એકાગ્ર હોય છે, આપણને બીજું કઈ દેખાતું નથી. क्रोध में भी मन एकाग्र हो जाता है, लोभ में भी मन एकाग्र हो जाता है, काम में भी मन एकाग्र. પણ લોભ, ક્રોધ ને કામમાં એકાગ્ર થયેલું મન એકાગ્ર છે, નિર્મલ નથી. ત્યારે તુલસી કહે ભાતો એ તો અચલ અમલ નિર્મલ મન. તો આજ મનરૂપી ભાતાને એમ થયું કે હું રામની કેળ ઉપર અચલ તો છું, પણ ચરણ ધૂળમાં પડું નહીં ત્યાં સુધી નિર્મલ નહીં થાય. इसलिए भातो गिरी गयो, कारण के प्रभुना चरणनी धूळनो अनुभव करी उसको निर्मल बनना था. तो हथियारों पड्या. एक संत कहे हथियारों पड्या तो बराबर, पण वस्त्र केम पड़ी गयुं? रघुवंशनी मर्यादा एमां रामजीना खभा उपरथी वस्त्र पड़ी गयुं, ए केम पड़ी गयुं? एक संत कहे एनुं कारण,
એક સાધુનો મત છે, વસ્ત્ર પડ્યું નહોતું, ભરતને ભેટવા ગયા ત્યારે પ્રભુએ ખભા ઉપરથી વસ્ત્ર ફેંકી દીધું. ભગવાનને થયું ભરતને હૃદય લગાડું ના, ત્યારે આ વસ્ત્ર જો આડું આવશે તો બે હૃદયની મુલાકાતમાં વસ્ત્ર પડદો બનીને ઉભું રહેશે. મારા સંતને હું હૃદય લગાડું ત્યારે વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ, इसलिए वस्त्र को भी फेंक दिया. અનેક કારણો મહાત્માઓ બતાવે છે. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહુપટ કહુ નિશંગ ધનુતીરા. રામજી આ રીતે પહોંચ્યા. ભરતજી ધૂળમાં આળોટતા હતા. આધાન ભુજ રામજીએ ભરતના હાથ પકડી પ્રભુએ ભરતને સાધ કર્યો. ભૈયા ભરત, પ્રભુને બળનો ઉપયોગ કરવો પડ્યો. બસ લીએ ઉઠાઈ, એકદમ ભરતજીને ઉભા કરી લીધા અને હૃદય લગાડી લીધા. લાયું કૃપા નિધાન. અને ભરત અને રામ જયારે ભેટ્યા છે, આ દ્રશ્ય જોઈને બિસરે હું સબહી અપાર. બધાને સમાધિ લાગી ગઈ. પૂર્ણ સાક્ષાત્કાર સધાઈ ગયો ચિત્રકૂટમાં. અને ચિત્રકૂટમાં જે સાક્ષાત્કાર છે એવો કોઈ જગ્યાએ નથી. કારણ કે ચિત્રકૂટ એ ચિત્ત છે અને ચિત્તમાં જ માનવીનો સાક્ષાત્કાર થાય. ચિત્તવૃત્તિના નિરોધમાં જ ભગવાન પતંજલિ કહે માનવીને પ્રાપ્તિ થાય છે. રામાયણમાં લખ્યું છે ચિત્રકૂટ ચિત્ત છે, રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત્ત ચારુ. થોડા સમય પ્રભુના હૃદયની સાથે રહી ભરતજી બાહુપાશમાંથી ઢીલા બની પરમાત્માના ચરણ ઉપર પડી અને ચરણ ઉપર મસ્તક મૂકી ભગવાનના ચરણ ઉપર રડી પડ્યા છે. તબ રામ કે નયન ભરાય, ભરત મત રો ભાઈ. શત્રુઘ્ન રો રહે હૈ. લક્ષ્મણજીએ ભરતના ચરણો પકડ્યા છે. ભૈયા તમે મોટા છો, હું નાનો છું, જરા મારો સ્વભાવ ઉગ્ર છે, હું તમારા માટે ન બોલવાના વાક્યો ભૂલી ગયો છું, મને ક્ષમા કરજો. લક્ષ્મણને હૃદય લગાડી ભરતે કહ્યું, ભરત તારા જેવું બળભાગી કોણ હોય લક્ષ્મણ? દુર્ભાગી તો અમે છીએ. આજ ભટકતા ભટકતા માંડ પહોંચ્યા છીએ. ગોહરાજ પ્રભુને વંદન કરે છે. શત્રુઘ્ન અબોલ પાત્ર રામાયણ. એ શત્રુઘ્ને જયારે પ્રભુને પ્રણામ કર્યા, બોલતા તો નથી બિલકુલ, પણ પ્રભુને ભગવાને જયારે શત્રુઘ્નને હૃદય લગાડ્યા ત્યારે શત્રુઘ્નના આંસુએ જાણે રામજીને એમ કહ્યું કે પ્રભુ માંડ માંડ ભટકતા ભટકતા પહોંચ્યા છીએ, હવે પાછા અયોધ્યા ન મોકલશું. આમ જાણે ફરિયાદ કરીશ. શત્રુઘ્નજી લક્ષ્મણજીને પ્રણામ કરે છે. ગોહરાજ રામ અને લક્ષ્મણ બંનેને વંદન કરે અને પછી તો બંને ભાઈઓ શ્રી સીતાજીના ચરણમાં પ્રણામ કરવા ગયા છે. જાનકીજી રડી પડ્યા છે. આજ ભાઈ અમે કેટલા સુખી છીએ. આજે મારી સંભાળ લેવા માટે કોઈ અયોધ્યાથી આવ્યું એવું લાગે છે. સીતાજી કહે છે, ભરત ભૈયા મનમાં જરાય ઓછું નહીં લાવશો. સારું લગાડવા નથી કહેતી, પણ આર્ય પુત્ર ફળ ખાતા હોય અને તમારું સ્મરણ થાય ને તો ફળ એમના હાથમાં રહી જતું. રાત્રિના સુતા હોય, કરવટ બદલે ના, પડખું ફેરવે તો બોલ્યા કરે, ભરત ભરત ભરત. અચ્છા હુઆ આપ આए. ગોસ્વામીજી વર્ણન કરે છે, આશ્રમમાં લઈ ગયા છે. ગુહ સીતાજીને વંદન કરે છે. સૌ ચૂપચાપ બેસી ગયા છે. ક્યાંક બોરના ઠળિયા પડ્યા છે, દર્ભની પથારી પડી છે, પાણી પીવા માટે વડલાના પાનના દોનાઓ પડ્યા છે. રામની આ સ્થિતિ જોઈ ભરતજી આજ બહુ રડે છે. આ પરિસ્થિતિ, મારો જન્મ ન થયો તો આ દશા ન થાય. પ્રેમ સિંધુ બધા જ ડૂબવાની તૈયારીમાં, અને ડૂબતાને જેમ ખારવો બચાવી લે એમ ગોહરાજ મૌન તોડે છે. ભગવાનને કહ્યું, પ્રભુ હા અમે એકલા નથી આવ્યા ભગવાન, માતાઓ પણ સાથે છે. ગુરુદેવ વશિષ્ઠજી સાથે છે. માં અને ગુરુ આવ્યા છે. સાંભળતા એકદમ વિષયાંતર થયો છે. શ્રી સીતાજીની પાસે શત્રુઘ્નને રાખી સીતાને કહ્યું, દેવી માં પણ આવી છે, અમે બધાને બોલાવી આવીએ. રામ લખન ભરત અને ગુહ ચારેય દોડ્યા છે સ્વાગત માટે. તુલસીદાસજી લખે છે, નદીને કિનારે બધાનો મુકામ હતો. ચારે જણ દોડતા આવે. રામ લક્ષ્મણને જોતા અયોધ્યા દોડી છે.
સૌ પ્રથમ ભગવાન વશિષ્ઠજીના ચરણારવિંદમાં દંડવત કર્યા છે. રામ ભરત લક્ષ્મણ પ્રણામ કરે, બાપજી આશીર્વાદ આપે છે. ગુહરાજને શૃંગવેરપુરનો અનુભવ છે કે બાપજી મને સ્પર્શ કરતા નથી એટલે એમને તકલીફ થાય, એવું મારે નહીં કરવું જોઈએ. ગુહરાજા દૂરથી પ્રણામ કરે, બાપજી હું તો શૃંગવેરપુરનો ભીલ છું. મહાત્માઓ એમ કહે છે રામજીને થયું છે વશિષ્ઠ બાપજી ગુહને હૃદયે ન લગાડે ત્યાં સુધી તો રામ રાજ્ય અધૂરું ગણાય. મારો આ સખો છે અને બાપજી અડે નહીં એ કેમ ચાલે? પણ ગુરુદેવને ઠપકો અપાય નહીં, સનાતન ધર્મમાં મનાય છે. મહાત્માઓનો એવો મત છે. ભગવાને ગુહરાજનો હાથ પકડી પોતાની પાસે ઉભો રાખી વશિષ્ઠ બાપજીને કહ્યું, બાપજી આ મારો મિત્ર ગુહ છે, આપે એને ઓળખ્યો? રામજીએ હાથ પકડ્યો. આ દ્રશ્ય જોતા વશિષ્ઠજીને થયું કે જેનો હાથ રામ પકડે એને ભેટવામાં મને શું તકલીફ છે? રામ સખા મુનિ બરબસ ભેટા. વશિષ્ઠજી દોડ્યા, હર બંધન તૂટ ગયે. ગુહરાજ કહેવા લાગ્યો, બાપજી આપ મને અડશો તો સ્નાન કરવું પડશે. બોલે હવે એ જતું રહ્યું, જેને રામ અપનાવે એને વળી સૂતર છોડવાનું. અને એકદમ ગુહરાજને જ્યાં વશિષ્ઠજીએ કેટલી ક્રાંતિ કહેવાયા. અને તુલસીદાસજી ની આખી દ્રષ્ટિ અહીંયા પેદા થાય છે કે ગુહરાજને જયારે વશિષ્ઠજી ભેટ્યા ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. રામ અને ભરત ભેટ્યા ત્યારે પુષ્પ વૃષ્ટિ નથી લખી, કારણ કે રામ અને ભરતની ભેટ એ સહજ હતી, બુદ્ધિગમ્ય હતી. પણ એ કાળમાં વશિષ્ઠ જેવા મહાપુરુષ એક ભીલને અપનાવે, આ એક જબરદસ્ત ક્રાંતિ હતી. અને એ મુલાકાત ઉપર પુષ્પની વૃષ્ટિ. એવી સમ નિપત નીચ કૌ નાહી, બળ વશિષ્ઠ સમ કૌ જગમાહી. આના સમાન કોઈ નીચ નહીં, વશિષ્ઠ સમાન કોઈ મહાન નહીં. આજ રામજીએ સેતુ બનીને બંનેને ભેગા કરી દીધા. એ વખતે ગુહની મનોદશા કેવી? મંત્ર દ્રષ્ટા વશિષ્ઠજીએ જયારે એને હૃદય લગાડ્યો છે ત્યારે એ ભીલની શું સ્થિતિ હશે? રામ અપનાવી લે ત્યારે આખી દુનિયા અપનાવે છે. અને રામ જેને તર છોડે એના પછી કોઈ નથી રહેતા. એને જગમાં જાવેર ભાઈ, એને જગમાં જાવેર, જેની માથે નથી રે મોહનની મેર, જેની માથે નથી રે મોહનની. मानस में भी लिखा है मातुम मृत्यु पितु शमन समाना, सुधा हो ही विष सुनो हरि जाना. અને જો રામ સધાય તો ગરલ સુધારી પુકારે મિતાઈ. માનસ મેં તો લખ્યું માણસ ગમે તેવો હોય એક વખત રામચરિત માનસ સાંભળો ને તો મોટી હિંમત આવી જશે. તુલસીદાસજી કેટલું ગણાવ્યું? કપટી કાયર કુમતી કુજાતી. માણસ કપટી હોય, આટલું જ નહીં કાયર પણ હોય, આટલું જ નહીં પાછો કુમતી હોય, એટલું જ નહીં તુલસી કહે પાછો કુજાત હોય. કપટી કાયર કુમતી કુજાતી. હજી અટક્યા નહીં તુલસી. લોક વેદ બાહિર સબ ભાતી. લોકોએ તરછોડ્યો હોય, વેદ પણ અસ્વીકાર કરતો હોય, આટલો અધમ માણસ હોય, પછી તો આગળ શું ગણતરી કરવી? અધમ. કપટી કાયર કુમતી કુજાતી. લોકોએ તરછોડેલો વેદ અસ્વીત. જયારે રામ પોતાનો કરે ત્યારે જગતનું ઘરેણું થઈ જાય. એટલે તુલસીદાસજી પોતાના સાહિત્યમાં એક જ વાત કરે, વિનયમાં એમણે કહ્યું કે ભગવાન મારે બીજું કંઈ નથી જોઈતું. તુલસી કહે જગત મને ગમે તે કહે, જીવત કહે અવધૂત કહો, જે કહેવું હોય તે કહો, પણ મારી એક જ ઈચ્છા છે કે રામ એકવાર એમ કહે તુલસીદાસ મેરો. રામજી એકવાર બોલે કે તુલસી તું મારો છે, બસ મારી જીવન સાધના પૂરી. અને જેને રામ અપનાવે પછી તો શું કહેવા? વશિષ્ઠજી ગુહને ભેટ્યા છે, બડો ક્રાંતિકારી પ્રસંગ હતો. રામજી ખૂબ રાજી થયા છે. પછી તો બધાને મળી અને જયારે માને પગે લાગવા ગયા ત્યારે સૌ પ્રથમ કઈ માને ભેટ્યા.